ભલે ગમે તેમ થઈ જાય પણ રવિવારે પૂનમના દિવસે વ્રત તોડી નાખજો, પરંતુ ભાઈઓ તથા બહેનો આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ જરૂર ખાઈ લેજો. ફક્ત ખાવા માત્રથી જ તમારા જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાનીમાંથી છુટકારો મળી જશે અને તમારા ઘરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી એટલું બધું ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. આવનારી 7 પેઢી પણ બેઠા બેઠા ખાશે. પિતૃદોષ, રાહુદોષ, કાલ્પસર્પ દોષ બધા દૂર થઈ જશે. ભક્તો, 31 મે પુરુષોત્તમ પૂર્ણિમાનો ખૂબ જ પવિત્ર દિવસ છે. આ પૂર્ણિમા સામાન્ય પૂર્ણિમા નથી, કારણ કે આ પુરુષોત્તમ માસની પૂર્ણિમા છે, જે 3 વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. આ દિવસે બધા ભક્તો પુરુષોત્તમ પૂર્ણિમાનું વ્રત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા અને ધન સમૃદ્ધિની પ્રાપ્તિ માટે રાખે છે. અને વ્રત દરમિયાન જે પણ માતાઓ બહેનો આ ગુપ્ત વસ્તુ ખાઈ લે છે, તો જીવનના દરેક કષ્ટ અને દુઃખ સમાપ્ત થઈ જાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. ભક્તો, પુરુષોત્તમ પૂર્ણિમાનો આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે પુરુષોત્તમ મહિનો પોતે ભગવાન શ્રીહરિ વિષ્ણુનો સ્વામી ધરાવતો મહિનો છે. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી જીવનના અસાધ્ય કષ્ટો પણ દૂર થાય છે તથા અક્ષય સુખની સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાળુઓ આ દિવસે સ્નાન, વ્રત અને પૂજા કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે અને તેમની પાસે પોતાના પરિવારની સુખ શાંતિની કામના કરે છે. જો તમે પણ લક્ષ્મીજીને દિલથી માનતા હોય તો જય શ્રી લક્ષ્મી લખીને વિડીયોને એક લાઈક જરૂરથી કરો. અને પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર સવારે 108 વાર જપમાળા કરીને જરૂર કરો અને કોમેન્ટમાં એક વાર જરૂરથી લખો. ધાર્મિક ગ્રંથો અનુસાર આ મહિનામાં કરવામાં આવેલી પૂજા, જળ અને દાનનું ફળ સામાન્ય દિવસો કરતાં હજારે ગણું વધી જાય છે. આ મહિનાને મલમાસ પણ કહેવામાં આવે છે, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને પોતાનું ઉત્તમ નામ પુરુષોત્તમ આપ્યું છે. તેથી આ પૂર્ણિમાએ સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી વ્યક્તિના જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે અને પુણ્યમાં અનંત ગણી વૃદ્ધિ થાય છે. ખાસ કરીને તે લોકો જેમને સંતાન સુખ, વૈવાહિક સુખ કે ધન સંપત્તિની ઈચ્છા હોય, તેમના માટે આ વ્રત ખૂબ જ લાભદાયી હોય છે. આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના મોટામાં મોટા પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. આની સાથે જ જો કોઈ વ્યક્તિ પુરુષોત્તમ પૂર્ણિમાનું વ્રત રાખવાની સાથે સાથે જો આ વિશેષ વસ્તુ ખાઈ લે છે, તો તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપોઆપ આવવા લાગે છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. પુરુષોત્તમ માસની પૂનમને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેમાં પણ પુરુષોત્તમ માસની પૂનમનું મહત્ત્વ અનંત ઘણું છે. આ દિવસે આધ્યાત્મિક સાધના, દાન અને વ્રતની પૂર્ણાહુતિ માટે સર્વશ્રેષ્ઠ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મનુષ્યના સમસ્ત પાપોનો નાશ થાય છે. પુરુષોત્તમ પૂનમના દિવસે કાંસાના પાત્રમાં 33 માલપુઆ મૂકીને ભગવાન વિષ્ણુને ભોગ ધરાવી તે પાત્ર બ્રાહ્મણને દાન આપવાનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દાનથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ આખો મહિનો નિયમોનું પાલન કરનારા શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના વ્રતનું ઉજવણું કરીને પૂર્ણાહુતિ કરે છે. પૌરાણિક કથા અનુસાર એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ દંપતી રહેતું હતું. તેઓ ખૂબ જ દયાળુ અને ધાર્મિક હતા, પરંતુ ભારે ગરીબીને કારણે હંમેશા પરેશાન રહેતા હતા. એકવાર તેમના નગરમાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણની પત્નીએ પુરુષોત્તમ માસનું આખો મહિનો કઠિન વ્રત રાખ્યું અને રોજ ભગવાન વિષ્ણુની ભક્તિ કરી. જ્યારે પુરુષોત્તમ માસની પૂનમ આવી ત્યારે પત્નીએ બ્રાહ્મણને કહ્યું, આજે વ્રતની પૂર્ણાહુતિનો પવિત્ર દિવસ છે. શાસ્ત્રો અનુસાર
આજે કાંસાના વાસણમાં માલપુઆ રાખીને દાન કરવાથી ભગવાન પુરુષોત્તમ પ્રસન્ન થાય છે, પરંતુ આપણી પાસે તો લોટ કે ઘી ખરીદવાના પણ પૈસા નથી. બ્રાહ્મણ ઘણો ઉદાસ થયો, પણ તે નિરાશ ન થયો. તે પડોશીઓ પાસે થોડો લોટ, ઘી અને ગોળ માગી લાવ્યો. પત્નીએ શ્રદ્ધાપૂર્વક સુંદર માલપુઆ બનાવ્યા અને કાંસાના પાત્રમાં મૂકીને ભગવાન વિષ્ણુને ભોગ લગાવ્યો. ત્યારબાદ તે પાત્ર એક યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપી દીધું. બ્રાહ્મણ દંપતીની સાચી શ્રદ્ધા અને ભક્તિ જોઈને ભગવાન પુરુષોત્તમ અત્યંત પ્રસન્ન થયા. બીજા જ દિવસે તે ગરીબ બ્રાહ્મણનું ઘર સોના મહોરો અને અન્નધનથી ભરાઈ ગયું. તેમની બધી ગરીબી દૂર થઈ ગઈ અને તેઓ સુખી જીવન જીવવા લાગ્યા. જે કોઈ મનુષ્ય પુરુષોત્તમ માસની પૂનમે સાચા હૃદયથી ભગવાન વિષ્ણુની પૂજા અને દાન કરે છે, તેના જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. જો અહીં સુધી વિડીયો જોઈ રહ્યા હોય તો તમારી કુળદેવીનું નામ કોમેન્ટમાં જરૂર લખો, જેથી તેમની કૃપા કાયમ માટે તમારા પર રહે. ભક્તો, પુરુષોત્તમ પૂર્ણિમાની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે ક્યારેય સમાપ્ત નહીં થાય. આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારિક છે, જેને પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જ જોઈએ. ભક્તો, 31 મે પુરુષોત્તમ પૂર્ણિમાના દિવસે જે લોકોના ઘરમાં આ 3 વસ્તુઓ ખાવા કે બનાવવામાં આવે છે, તેમના ઘરમાં આખા વર્ષ દરમિયાન ધન દોલતનો વરસાદ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બનેલી રહે છે. જી હા ભક્તો, આ પુરુષોત્તમ પૂર્ણિમા પૂરા 51 વર્ષો પછી એક અત્યંત દુર્લભ સંયોગમાં આવી છે. ભક્તો, આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં આ પુરુષોત્તમ માસની પૂર્ણિમાને સર્વ સુખ પ્રદાયની એટલે કે બધા સુખો આપનારી અને મોક્ષ આપનારની પૂર્ણિમા કહેવામાં આવી છે. ભક્તો, પુરુષોત્તમ પૂર્ણિમાનું વ્રત જે પણ કરે છે તેને ધન, ધાન્ય, ઐશ્વર્ય અને સાથે જ માનસિક શાંતિથી લઈને સીધા વૈકુંઠ ધામ સુધી બધું જ પ્રાપ્ત થતું જાય છે. એટલા માટે ભક્તો, આ શુભ સમયમાં એટલે કે 31 મે પુરુષોત્તમ પૂર્ણિમા પર ભલે કંઈ ન ખાતા, પરંતુ આ એક વસ્તુ જરૂર ચૂપચાપ ખાઈ લેજો. ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં એટલું બધું ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. અને હા, અમે તમને એ પણ જણાવીશું કે 31 મે પુરુષોત્તમ પૂર્ણિમા પર એવો ખોરાક ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને ન ખાતા, નહીં તો આખું ઘર, પરિવાર પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. સાથે જ ભક્તો, આ વિડીયોમાં જાણો કે 31 મે પુરુષોત્તમ પૂર્ણિમા પર એવું શું ખાવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. સાથે જ ભક્તો, અમે તમને એ પણ જણાવીશું કે 31 મે પુરુષોત્તમ પૂર્ણિમા પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ના કરતા, નહીંતર બરબાદ થતાં વાર નહીં લાગે. કારણ કે ભક્તો, પુરુષોત્તમ પૂર્ણિમાનો આ દિવસ વિશેષ રૂપ વ્રત, ઉપવાસ, દાન, પુણ્ય અને ધ્યાન સાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. એટલા માટે ભક્તો, 31 મે પુરુષોત્તમ પૂર્ણિમાના દિવસે તમારે આ 5 કામ ક્યારેય ન કરવા જોઈએ. જે પણ વ્યક્તિ આ દિવસે આ 5 કામોને કરે છે તેની જિંદગી બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ કાર્યો થાય છે, માતા લક્ષ્મી આવા ઘરમાંથી હંમેશા માટે ચાલ્યા જાય છે. ભક્તો, સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે 31 મે પુરુષોત્તમ પૂર્ણિમાના દિવસે જો તમે આ 5 વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય ધન દોલતની અછત નહીં થાય. હંમેશા રૂપિયો પૈસો તમારા ઘરમાં આવતો રહેશે. ધન પ્રાપ્તિના બધા રસ્તા ખુલી જશે. પરંતુ એક વાત ધ્યાન રાખજો, વિડીયોને ક્યારેય પણ અડધો અધૂરો ન છોડતા. કેટલાય લોકો વિડીયોને કાપીને જુએ છે અને પછી કહે છે કે ગુરુજી, અમને સફળતા કેમ નથી મળી રહી. જો તમે પણ સાચે જ ઈચ્છો છો કે જીવનમાં સફળતા હાસિલ થાય તો વિડીયોને પૂરો જ જુઓ.
કારણ કે જ્યાં સુધી તમે પૂરો વિડીયો નહીં સમજો ત્યાં સુધી પૂરી માહિતી પ્રાપ્ત નહીં થાય. એટલા માટે ભક્તો વિડીયોને ધ્યાનથી અને પૂરી રીતે જુઓ. વાલા ભક્તો, પુરુષોત્તમ પૂર્ણિમાના દિવસે આ એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો. પછી તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે. કારણ કે ભક્તો 51 વર્ષો પછી પુરુષોત્તમ પૂર્ણિમા આવા દુર્લભ અને શુભ સંયોગમાં આવી રહી છે. અને આ પૂર્ણિમા હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે પાવનકારી માનવામાં આવી રહી છે. ભક્તો, આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ નથી જતો. મતલબ કે જે પણ તમે આ દિવસે કરો છો તે સદાય અક્ષય ફળદાયી જ હોય છે. અને ભક્તો, આ પુરુષોત્તમ માસની પૂર્ણિમા વર્ષો પછી એક જ વાર આવે છે. એટલા માટે આ દિવસ એટલો ખાસ છે કે તેને કોઈ પણ કિંમતે છોડવો ન જોઈએ. તમારે આ 31મી પુરુષોત્તમ પૂર્ણિમા પર વ્રત જરૂર કરવું જ જોઈએ. સાંજે દીવો પ્રગટાવવો જ જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવી જ જોઈએ. અને એક વિશેષ ઉપાય જે અમે તમને વિડીયોના અંતમાં જણાવવા જઈ રહ્યા છીએ તેને તો તમારે જરૂર કરવો જ જોઈએ. અને સાથે ભક્તોએ આ દિવસે પૂર્ણિમા કથા અને સત્યનારાયણ ભગવાનની કથા પણ અવશ્ય સાંભળવી જ જોઈએ. ભક્તો, ચાલો સૌથી પહેલાં તમને પુરુષોત્તમ પૂર્ણિમાની થોડી માહિતી આપી દઈએ. ભક્તો, આ વખતે પુરુષોત્તમ પૂર્ણિમાને લઈને લોકોના મનમાં ખૂબ જ ભ્રમ છે કે આ વ્રત ક્યારે રાખવું, પૂજાપાઠ કેવી રીતે કરવો, શુભ મુહૂર્ત શું રહેશે, શું ખાવાનું છે અને શું નથી ખાવાનું. આ વિડીયોમાં અમે તમારું બધું કન્ફ્યુઝન દૂર કરીશું. બસ આપને વિનંતી છે કે આ વિડીયોને પૂરો જરૂર જુઓ. કારણ કે પૂરી માહિતી ત્યારે જ મળશે જ્યારે તમે ધ્યાનથી અંત સુધી જોશો. ખૂબ જ બધા ભક્તોના પ્રશ્નો પણ આવી રહ્યા છે કે ગુરુજી, શું અમે પુરુષોત્તમ પૂર્ણિમાના દિવસે ભાત ચોખા ખાઈ શકીએ કે નહીં? અથવા જે લોકો પહેલીવાર વ્રત કરી રહ્યા છે તે આ દિવસે વ્રત કરી શકીએ કે નહીં? આ બધા સવાલોના જવાબ પણ તમને અમે આ વિડીયોમાં તમને આપવા જઈ રહ્યા છીએ. અને સૌથી જરૂરી વાત તે કઈ વસ્તુ છે જે તમારે 31મી પુરુષોત્તમ પૂર્ણિમાના દિવસે જરૂર ખાવી જ જોઈએ. કારણ કે જો તમે આ વસ્તુ ખાવ છો તો તમને ધનવાન બનતા વિધાતા પણ તમને નહીં રોકી શકતી. ભક્તો, આ પૂર્ણિમા ખૂબ જ વિશેષ અને ફળદાયી છે. અને આ રાત્રે તમારે તુલસીના છોડમાં એક વસ્તુ જરૂર બાંધી દેવાની છે. જો તમે એવું કરો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આગમનના બધા રસ્તા ખોલતા ચાલ્યા જાય છે. ભક્તો, એટલા માટે ફરીથી કહી રહ્યા છીએ, વિડીયોને પૂરો જ જુઓ, તેને ક્યારેય અડધો અધૂરો ના છોડો. તો ચાલો ભક્તો, હવે જાણી લઈએ કે પુરુષોત્તમ પૂર્ણિમાની સાચી તારીખ અને મુહૂર્ત શું રહેવાનું છે. ભક્તો, હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષની પુરુષોત્તમ પૂર્ણિમા 31મીના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. ઉદયા તિથિ અને ચંદ્રોદય વ્યાપીની તિથિ અનુસાર વ્રતસાન અને દાનવાળી આ પરમ પવિત્ર પૂર્ણિમા 31મીના રોજ મનાવવામાં આવશે. આ દિવસે સાંજે ચંદ્રોદયના સમયે ચંદ્રદેવને અર્ધ આપવાની માનસિક તણાવ દૂર થાય છે અને ઘરમાં સુખ આવે છે. તો ભક્તો, વિડીયોને અંત સુધી જરૂર જુઓ. અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અને ઓમ મહાલક્ષ્મી નમઃ જરૂરથી લખો. તો ચાલો ભક્તો, સૌથી પહેલાં પુરુષોત્તમ પૂર્ણિમાની સરળ પૂજન વિધિ જાણી લઈએ. વાલા ભક્તો, આ દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ પીળા વસ્ત્રો ધારણ કરો અને મનમાં ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીનું સ્મરણ કરો. પૂજાના સ્થાનને સાફ કરીને ત્યાં એક ચોકી પર પીળું કપડું પાથરો. તેના પર ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ કે લાડુ ગોપાલ અને માતા લક્ષ્મીની તસવીર કે પ્રતિમા સ્થાપિત કરો. દીવો પ્રગટાવો અને ગંગાજળ છાંટીને પૂજા આરંભ કરો. ત્યારબાદ હળદર, ચોખા, ફૂલ,
તુલસી દળ, અક્ષત અને ધૂપ દીપ અર્પિત કરો. ભગવાન વિષ્ણુજીને તુલસી અને માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ અવશ્ય ચઢાવો. અત્યંત શુભ માનવામાં આવે છે. મીઠાઈ કે રાંધેલા ભાતનો ભોગ લગાવો. પુરુષોત્તમ માસ હોવાથી ભગવાનને માલપુઆનો ભોગ લગાવવો ખૂબ જ ઉત્તમ ગણાય છે. અને અંતમાં આરતી કરો. પૂજા પછી દીપદાન કરો અને જરૂરિયાતમંદને દાન આપો. આ દિવસે સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી સુખ, શાંતિ અને અક્ષય ધનની પ્રાપ્તિ થાય છે. તો ચાલો ભક્તો, હવે આગળ વધીએ અને જાણીએ કે પુરુષોત્તમ પૂર્ણિમા પર તે કઈ વસ્તુ છે જે ખાઈ લેવા માત્રથી જીવનમાં ચમત્કારી બદલાવ આવી શકે છે. ભક્તો, 31 મે પુરુષોત્તમ પૂર્ણિમાના દિવસે તમારે ખાસ કાર્યો જરૂર કરવા જોઈએ જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને તમારા જીવનમાંથી દરેક સંકટને દૂર કરે છે. તો ભક્તો, હવે જાણી લઈએ કે આ પૂર્ણિમા પર એવી શું વસ્તુ છે જે તમારે જરૂર ખાઈ લેવી જ જોઈએ. આનાથી તમારા જીવનમાં બધું જ તમારા પક્ષમાં થવા લાગશે. તમને સંતાન સુખની પ્રાપ્તિ થશે. તમારા બાળકોનું જીવન મંગલમય બને અને ક્યારેય કોઈ પણ કષ્ટ કે અડચણ ના આવે. એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન પુરુષોત્તમ પૂર્ણિમાના દિવસે જરૂર કરી લેવું જોઈએ. સાથે જ ભક્તો, કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારે ઘરમાં ભૂલથી પણ ના બનાવવી જોઈએ. આવો જાણીએ તેના વિશે. તો ભક્તો, આ પુરુષોત્તમ પૂર્ણિમાની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો. કારણ કે દ્રાક્ષ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને આવી દુર્લભ પૂર્ણિમા પર દ્રાક્ષ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય ધનની અછત થતી નથી. પૂર્ણિમાના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ સમાયેલા હોય છે. એટલા માટે ભક્તો, આ વખતે તમે દ્રાક્ષ જરૂર ખાજો. સાથે સાથે જો તમે આ દિવસે શેરડી કે ગોળનું સેવન કરો છો તો તમારા જીવનમાં ધનનો વરસાદ થતો રહે છે. સાથે જ પુરુષોત્તમ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને 5 રંગની મીઠાઈ અર્પિત કરો. સાથે મખના પણ માતા લક્ષ્મીજીને જરૂર ચડાવો. જે રીતે લક્ષ્મીજીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ પ્રકારે મખનાની ઉત્પત્તિ પણ જળ તત્વથી માનવામાં આવે છે. અને ભક્તો, મખના પણ કમળના છોડમાંથી પ્રાપ્ત થાય છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખના બંને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે મખનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરો છો તો તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે. ભક્તો, શાસ્ત્રો કહે છે કે આ પવિત્ર પૂર્ણિમાની પૂજામાં જે પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુને દૂધ અને ચોખાની ખીર અર્પિત કરે છે તે ક્યારેય દરિદ્ર નથી થતો, બલ્કિ એક એવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે. અને જે વ્યક્તિ પુરુષોત્તમ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીજીને ખીર અર્પણ કરે છે તેના ગ્રહ નક્ષત્ર સુધરી જાય છે અને તે વ્યક્તિને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે. માતા રાણીને અર્પિત કરીને તે જ પ્રસાદ સ્વરૂપ ખીરને આખા પરિવારને જરૂર ખવડાવો. ભક્તો, આનાથી તમારા જીવનના બંધ ભાગ્યના તાળા ખુલી જાય છે. ધન, સમૃદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય તમારા જીવનમાં સ્થાયી રૂપે આવી જાય છે. ભક્તો, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તમારે આ દિવસે સીતાફળ જરૂર ખાવું જ જોઈએ. કારણ કે સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ જે સતત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તે સ્વયં જ દૂર થઈ જાય છે. માનવામાં આવે છે કે પુરુષોત્તમ પૂર્ણિમાના દિવસે સીતાફળનો ઘરમાં પ્રવેશ મોટો જ શુભ માનવામાં આવે છે. સીતાફળ ખાવાથી વ્રત સફળ થઈ જાય છે કારણ કે તેમાં માતા સીતાના આશીર્વાદ વિદ્યમાન હોય છે. એમ પણ ભગવાન રામના વનવાસ અને પુરુષોત્તમ નામના સ્મરણ દરમિયાન માતા સીતા જ આ ફળ ખાતા હતા. આ પૂર્ણિમાની રાત્રે જે પણ સીતાફળ ખાય છે તેને દુઃખ દર્દનો સામનો નથી કરવો પડતો. એટલા માટે ભક્તો, પુરુષોત્તમ પૂર્ણિમા પર
સીતાફળ જરૂર ખાઓ, જેથી માતા સીતા અને પ્રભુ શ્રી રામ પ્રસન્ન થાય, આશીર્વાદ આપે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય. આની સાથે જ પુરુષોત્તમ પૂર્ણિમા પર રીંગણાનું શાક ભૂલથી પણ ન બનાવતા કે ન ખાતા, કારણ કે શાસ્ત્રો અનુસાર આ ઘોર પાપ માનવામાં આવે છે. સાથે જ પૂર્ણિમા પર ખાટી વસ્તુ બિલકુલ ના ખાતા, કારણ કે એવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. ભક્તો, આ દિવસે પેકિંગવાળી લસ્સી કે જ્યુસ પીવાથી અવશ્ય બચવું જ જોઈએ. આમાં કેમિકલ ભરેલા હોય છે જે તમારા વ્રતને તોડી શકે છે. જ્યારે પણ તમે ફળોનો રસ પીવો તો તેમાં ના મીઠું નાખો, ના બરફ નાખો, કારણ કે આનાથી વ્રત તૂટી શકે છે. કોઈ પણ મિલાવટ વગરનો સાદા ફળનો રસ પીવો ત્યારે જ તમારું વ્રત પૂર્ણ રીતે અને સફળ થાય છે. ભક્તો, હવે જાણીએ તે વસ્તુ જે પુરુષોત્તમ પૂર્ણિમાના ના બનાવવી જોઈએ, નહીં તો આખું ઘર બરબાદ થઈ શકે છે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીનો ક્રોધનો સામનો કરવો પડી શકે છે. શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે આ પવિત્ર દિવસે લસણ ડુંગળી ખાવાનું ક્યારેય પણ ન બનાવો અને ન ખાઓ, કારણ કે આ દિવસે સાક્ષાત ભગવાન વિષ્ણુ એટલે કે પુરુષોત્તમ ભગવાનની પૂજા થાય છે અને આ વખતની પૂર્ણિમા પર અદ્ભુત પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. એટલા માટે જે ભક્તો આ દિવસોમાં લસણ ડુંગળીનું સેવન કરે છે તેમના ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જાય છે અને ભગવાન શનિ નારાજ થઈ જાય છે. અને જ્યાં રાહુ કેતુનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુની કૃપા નથી વરસતી. સાથે જ આ દિવસે તમારે સાધારણ ભાત ચોખા બિલકુલ પણ ન ખાવા જોઈએ. જ્યારે ભગવાનને ખીરનો ભોગ લગાવવામાં આવે છે તો તેમાં સાબુદાણાની ખીર અથવા મખનાની ખીર જરૂર બનાવો અને અર્પિત કરો. પરંતુ સાધારણ દિવસોમાં ચોખા, લસણ, ડુંગળીનું સેવન થઈ શકે છે, પણ પુરુષોત્તમ પૂર્ણિમાના દિવસે તેનાથી દૂર જ રહો. મોટા નાના બાળકો પણ ભૂલ કરી દે છે, કારણ કે બજારની પેકિંગવાળી વસ્તુઓ, ચિપ્સ, કુરકુરેમાં પણ લસણ ડુંગળી મળી જાય છે. તો આ દિવસથી પૂર્ણરૂપે બચવું શ્રેષ્ઠ છે. કારણ કે ભક્તો, જરા વિચારો, શું તમે આ વિશેષ દિવસ પર રાહુ કેતુને પોતાના ઘરે બોલાવશો કે શ્રીહરિ વિષ્ણુને અને માતા લક્ષ્મીને? તો જાણી જોઈને પોતાના ઘરને બરબાદ ન કરો. આ દિવસે શું કરવું? ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આ દિવસે પીળા રંગની વસ્તુ જરૂર બનાવો, જેમ કે કઢી, પકોડા, પીળો હલવો, પીળી ખીર વગેરે. કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણનું પ્રતીક માનવામાં આવ્યું છે, જે ધન, વૈભવ અને સૌભાગ્યનો સૂચક છે. ભક્તો, આ દિવસે પોતાના વડીલોના ચરણ જરૂર સ્પર્શ કરો. તેમના આશીર્વાદ લેવા ખૂબ જ ફળદાયી હોય છે. અને ધ્યાન રાખો, સ્ત્રીનું અપમાન ન કરો, કારણ કે માં લક્ષ્મી ખુદ સ્ત્રી સ્વરૂપમાં હોય છે. તેમનું અપમાન સીધું લક્ષ્મી માતાનું અપમાન હોય છે. કોઈની બુરાઈ કે ચાડી ચુગલી ન કરો. આ દિવસ શાંતિ અને ભક્તિનો હોય છે. અને એક જ ખૂબ જરૂરી વાત, જો આ દિવસે કોઈ ભિખારી, સંત કે કન્યા તમારા દ્વાર પર કંઈક માગવા આવે તો તેને ખાલી હાથે બિલકુલ પણ ના પાછા વાળતા, કારણ કે શાસ્ત્રો અનુસાર પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સ્વયં ધરતી પર ભ્રમણ કરે છે અને કોઈપણ રૂપમાં તમારા દરવાજા સુધી આવી શકે છે. ખાસ કરીને કન્યાઓને મીઠાઈ જરૂર ખવડાવો, કારણ કે માતા લક્ષ્મી કન્યા રૂપમાં અત્યંત પ્રસન્ન થાય છે. જો તમે કન્યાનું અપમાન કરો છો તો લક્ષ્મીનારાયણજીના કોપનો સામનો કરવો પડી શકે છે. ભક્તો, આગળની માહિતી આપતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂરથી કરો. ભક્તો, પુરુષોત્તમ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે જો તમે તુલસી મૈયા સાથે જોડાયેલો એક વિશેષ ઉપાય કરી લો છો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન નિશ્ચિત રૂપથી થઈ જાય છે.
આજે અમે તમને આ જ ખાસ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે શાસ્ત્રોમાં સાફ સાફ કહેવાયું છે કે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે, ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બનેલી રહે છે. પરંતુ તુલસી માતા સાથે જોડાયેલી કેટલીક વાતો અને નિયમો છે જેને જાણવા અને અપનાવવા બેહદ જરૂરી છે. ભક્તો, જો તમે તમારા પરિવારની ખુશહાલી, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો આ પુરુષોત્તમ પૂર્ણિમા પર તુલસી મૈયાને ચૂંદડી જરૂર ચડાવો. એવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની વિશેષ કૃપા તમારા જીવનમાં વરસે છે. પરંતુ અવારનવાર લોકો અજાણતામાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે. જેમ કે કેટલાય લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ લગાવી લે છે પરંતુ તેને ક્યારેય ચૂંદડી નથી ઓઢાડતા. યાદ રાખો, તુલસી માતાને ચૂંદડી અર્પણ કરવી એક વિશેષ ખૂબ શુભ કાર્ય છે. આનાથી મનોકામનાઓ પૂરી થાય છે. ભક્તો, ધ્યાન રાખો કે તુલસીની પાસે ક્યારેય અપવિત્ર કે અશુદ્ધ વસ્તુઓ ન રાખો. ત્યાં હંમેશા સાફ સફાઈ બનેલી રહેવી જોઈએ. સાથે જ તુલસી પાસે ક્યારેય પણ કટુ કે કડવા શબ્દો ન બોલવા જોઈએ, નહીં તો તુલસી મૈયા નારાજ થઈ જાય છે. હવે જાણો તે ખાસ ઉપાય વિશે જેને પુરુષોત્તમ પૂર્ણિમા પર કરવો જ જોઈએ. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીના છોડમાં એક સિક્કો નવા લાલ કપડામાં લપેટીને દાટી દો અથવા કુંડા પાસે રાખી દો. આનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને દરિદ્રતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. કારણ કે તુલસી મૈયા હરિપ્રિયા છે અને આ મહિનો પુરુષોત્તમ ભગવાનનો છે, તેથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે. આ સિવાય તુલસી માતાને આ દિવસે થોડું કાચું દૂધ અર્પિત કરો. આનાથી જીવનના સૌભાગ્ય બનેલું રહે છે. તો ભક્તો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી પુરુષોત્તમ હરિ અને જય માં લક્ષ્મી જરૂરથી લખો. રાધે રાધે ભક્તો.